તો અત્યાર સુધીની વાત હતી દક્ષિણ ગુજરાતની. હવે ઉત્તર ગુજરાતની વાત કરીશું. મહેસાણાની સૌથી પહેલા વાત કડીમાં મેઘરાજા મહેરબાન. કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ. 8 ઇંચ વરસાદ પડતા કડી પંથક પાણી. અંડરપાસ નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ભરાયેલા છે તે જોવા મળ્યું છે. 8 ઇંચ વરસાદમાં કડીના બેહાલ થયેલા હોય તેવા દ્રશ્યો. સર્વત્ર પાણી જ પાણી. કેટલાક રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા હોય, કેટલાકમાં આ ગાડીઓ પણ મુશ્કેલથી ચાલતી હોય તેવા દ્રશ્યો. પાણીનો નિકાલ ન થતાં નગરપાલિકા તંત્ર પણ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે તંત્ર રાત્રેથી જ પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ લોકોએ આડેધડ ફેંકેલા પ્લાસ્ટિકના કચરાના કારણે ગટર લાઇન બ્લોક થાય છે. નગરપાલિકા પ્રમુખે લોકોને જાહેરમાં પ્લાસ્ટિક ન ફેંકવાની પણ અપીલ કરી છે. કડીમાં વહેલી સવાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આપણી સાથે છે કડી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ગજ્જર. શું સ્થિતિ છે રાજુભાઈ, અને પ્રી મોન્સૂન કામગીરી શું કરાય ને અત્યારે શું કામગીરી છે? અમે લગભગ 19 તારીખે અમે શપથ લીધી અને હું પ્રમુખ બન્યો ત્યારથી અમે આ પહેલું જ અમારું લક્ષ્ય હતું કે કડીની વરસાદી પાણીનો નિકાલ કરવો અને કડીની ગટરોનું સફાઈ કામ કરવું. એટલે અમે પહેલેથી જ આનું પ્લાનિંગ બનાવેલું જ છે અને બધી જગ્યાએ લગભગ ગટરો સાફ થઈ ગઈ છે વરસાદી પાણીની. પણ આ અતિશય કડીમાં નીચાણવાળો જે વિસ્તાર ગણાય તો એ કડીમાં 2-3 વિસ્તાર એવા છે જે વધારે પડતા નીચાણવાળા છે, મારો અનુભવ કહે છે. તો એમાં એક આ કરણનગર ગાયત્રી મંદિરવાળો એરિયા આવે, બીજો નાની કડીનો મોનિકા વિસ્તાર આવે, ત્યાં અયોધ્યા રામજી મંદિરની બાજુમાં એક શક્તિનગર સોસાયટીવાળો એક રોડ છે. આ જગ્યાએ વર્ષોથી પાણી ભરાય છે. એ સિવાય બાકીના જે અંડરપાસમાં પાણી ભરાય, પણ રાત્રે મેં આખી રાત સર્વે કરતાં મને એટલું ધ્યાનમાં ચોક્કસ આવ્યું છે કે કરણનગરનું પાણી અમારા અંડરપાસમાં આવી જાય છે. એના કારણે અંડરપાસ 12 ફૂટ જેટલો ભરાયેલો છે એ કાલ બપોર સુધીમાં ખાલી થઈ જશે. શું લાગે છે હાલની કામગીરી પ્રમાણે ક્યાં સુધી આ પાણીનો નિકાલ થશે? આ પાણી લગભગ કડીનું તો 95% આર્યું તો 4 વાગ્યા સુધીમાં નીકળી જશે. તો હતા નગરપાલિકાના પ્રમુખ. સાથે સ્થાનિક લોકો સાથે પણ વાત કરીશું. શું કમ્પ્લેન છે, કેવી સ્થિતિ છે હાલ? અમારી કમ્પ્લેન એ જ છે કે રેલવેની ફાટકની પેલી બાજુની જે સોસાયટીઓ ખરી એ લોકોના ધંધા અર્થે આ બાજુ આવવાનું હોય છે, બરાબર. સવારે કરણનગરનું ફાટક અને આ બંને ફાટક એટલા ટ્રાફિકવાળા જામ હતા કે માણસ અહીંયા આવે જ કેવી રીતે. આવ્યા પછી પણ બધા એક્ટિવા ડૉક્ટર સોસાયટી આગળ મૂકીને બધાને પોતાના ધંધા માટે ખોલવું પડે. બીજું કે ધંધાની બહુ અસરો પડે છે. અત્યારે જો દુકાનોમાં કોઈ કસ્ટમર લાગે છે તો આ બધી જે પરિસ્થિતિ છે એના માટેનું રસ્તો શું? આ તો દર વર્ષથી પ્રોબ્લેમ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય, દર વર્ષે પ્રોબ્લેમ છે. એક કઈ વર્ષ એવું બાકી નથી. અને આ તો 8 ઇંચ વરસાદ પડ્યો, પણ 1.5 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. તો આનો તો કોઈ રસ્તો નીકળવો જ જોઈએ ને. આવી રીતે દર વખતે આપણે આનું સોલ્યુશન માગીએ પણ સોલ્યુશન આવતું નથી. લોકો સાથે પણ વાત કરીશું. દર વર્ષે આવી સ્થિતિ હોય છે? હા, 1.5 ઇંચ વરસાદ સાહેબ પડે ને તો આ રોડ ઉપર પાણી ભરાય છે. હું અહીં રાજનગર સોસાયટીમાં રહું છું. સૌથી પહેલી આ રોડ ઉપર પાણી ભરાય, મારા ઘરમાં સૌથી પહેલું પાણી આવે. આખી રાત હું જાગ્યો છું અને હું તો દર ચોમાસાની અંદર આ ઢોકણાનો કચરો સાફ કરું છું. મને તો મ્યુનિસિપાલિટી તરફથી જીતુભાઈ વાઘાણીના અંદરમાં સાફ સફાઈનો આપવામાં આવ્યો છે એવોર્ડ, અને એ વખત હું હાજર નહોતો. આ પ્રોબ્લેમ તો કાયમ છે સાહેબ. ગટર ઢોકણાની જે સફાઈની વાત કરે છે ને એમાં એવું છે ને, કર્મચારીઓ આવે ઢોકણું ખોલે ગટરનું, એટલામાં સાફ કરે ખાલી, બરોબર, પાવડો મારીને સાફ કરીને જતા રહે. પણ વચ્ચેનો ભાગ જે છે ગટરની અંદર કચરો ભરાયો, કાદવ કીચડ હોય, પ્રેશર મારીને જે સાફ કરવું પડે એ ગટર લાઈન સાફ થતી નહીં, કોઈ દિવસ નહીં થતી. આ તો પ્રોબ્લેમ ચોક્કસ રીતે સાફ પ્રોપર કરવી જોઈએ. શું કેવું છે, શું સ્થિતિ છે? હા, તો આમાં પહેલી વાત તો એ છે કે આપણે જે ખબર પડે કે પહેલો વરસાદ પડ્યો છે અને પાણી ભરાય છે, તો પછી એના પછી વરસાદ પૂરો થાય એના પછી આપણને પ્રેશર વડે સાફ કરી દેવું પડે સીવેજ, જે કચરો ભરાય નહીં. તો શું બીજા વરસાદમાં પાણી ના ભરાય. અને આ સ્થિતિ તો છેલ્લા 10 થી 12 વર્ષથી આ જ છે કે પાણી ભરાય જ છે. 1 ઇંચ હોય કે 2 ઇંચ પડે વરસાદના પાણી ભરાઈ જ જાય. અને પાણી ભરાય એના લીધે જે રોગો થાય એનો કોઈ ઉકેલ નથી. એટલે પછી અમારે દવાખાનામાં પૈસા નાખવાનું. તો બીજી તરફ આપણે દ્રશ્યો બતાવવા માંગી છે કે અત્યારે નગરપાલિકાના પ્રમુખ અને એમની જે ટીમ છે એ કામગીરી કરી રહ્યા છે. ફરીથી જે લોકોએ જે પ્રશ્નો કરાય બાબતે સીધા પ્રમુખશ્રીને પૂછીશું કે આપ જણાવો કે જે લોકો જણાવી રહ્યા છે કે ઢાંકણા ખોલી સફાઈ થાય છે પણ અંદર જે કચરો ભરાયો છે એનો નિકાલ નથી થતો. સ્થાનિક લોકો કહે છે કે 1.5 ઇંચમાં પણ પાણી ભરાય છે. 1.5 ઇંચમાં વરસાદમાં તો એટલું તો પાણી નહીં ભરાતું હોય. એ પાણી થોડાક સમય માટે ભરાય. માંગણી છે કે પ્રોપર અંદરથી
પ્રી મોન્સૂનમાં સફાઈ થવી જોઈએ જેથી કરીને આ સ્થિતિ ન સર્જાય. પ્રોપર નિકાલ થવો જ જોઈએ. એમાં હું પણ સંમત છું. મારા માટે પણ દુઃખની વાત છે. એ કામગીરી હવે કરાશે. આ કામગીરી કરાશે, પણ મારી પણ એક કડીની નગરજનોને વિનંતી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિકની જગ્યાએ જ કરવો જોઈએ, કચરાનો ઉપયોગ કચરાની જગ્યાએ કરવો. ડોર ટુ ડોર ગાડીઓ આવે છે અને ટ્રેક્ટરો કદાચ એક દિવસ છોડીને એક દિવસ આવે છે, પણ દરેક દુકાનોવાળાને પણ મારી સામે એવી બે બાજુ ફરજ હોય, એક બાજુ ફરજ ના હોય. દુકાનોવાળાને પણ એવી ફરજ હોય કે દુકાનો એમને સમયસર ખોલી હોય તો સમયસર ખોલતા હોય, કે પણ હવે કચરો સમયસર એમને ગાર્બેજ બેગમાં ભરવો જોઈએ અને પછી કચરો ટ્રેક્ટરમાં નાખવો જોઈએ. રોડ ઉપર કચરો નાખે. અમારા કર્મચારીઓ બધી જ કુંડીઓ સાફ કરતા એમાં પ્લાસ્ટિકની બોટલો જ નીકળે છે, પાણીના પાઉચ નીકળે છે, પ્લાસ્ટિકની બોટલો નીકળે છે. તમે જુઓ તો આપણને દુઃખ થાય એવા કચરા અંદરથી નીકળે છે. મારે કહેતો પણ શરમ આવે એવા કચરા અંદર હોય છે. એટલે પબ્લિકનો પણ સપોર્ટ તો જોઈએ જ નગરપાલિકાને. એવું એક તરફી કામ કેવી રીતે થશે? ચોક્કસ નગરપાલિકાના પ્રમુખની પણ એક લાગણી છે કે લોકો ગટરની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ, ચબલા, કચરો ન નાખે. જો લોકો પણ સપોર્ટ કરશે તો આ પ્રકારનું ચોકઅપ નહીં થાય. લોકો પાલિકાની તરફ માંગણી કરી રહ્યા છે, આશા રાખી રહ્યા છે કે સાફ સફાઈ કરે. નગરપાલિકા જ્યારે સાફ કરે છે ત્યારે અંદરથી પ્લાસ્ટિકનો કચરો નીકળે છે અને એના કારણે આ પ્રકારની ચોકઅપની સ્થિતિ થાય છે, જેના માટે નગરપાલિકાના પ્રમુખ પણ એક પ્રકારે વિનંતી કરી રહ્યા છે કે લોકોના સહયોગથી જો લોકો પણ આવો સહયોગ કરે, સમયસર યોગ્ય કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો આ પ્રકારની સમસ્યા પણ ન થાય. હવે જોવું એ રહ્યું કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે. મહેસાણાથી મનીષ, સ્થિતિ વિના.